ઓછો ખંચેરવાનો ટાઈમ નહીં હોતો કે હું વાંધો એનો ફોન આવ્યો ઓહો હો એટલા રમતુજીનો ફોન આવ્યો હેલો હા હા મજામાં બોલો તમે મજામાં ને હા 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 બરોબર હા આજે આવવાનું હતું એવું છે એમ તે વાત કરીને લે તમે હા હા કશું વાંધો નહીં મોકલું છું હો હા હા ના એને એકલા જ મોકલું છું મારે અત્યારે જવાનું છે બહાર વહેલા ફોન કર્યો હોત રાતી તો વળી અંગાત આવો એ હા 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 ટીનિયા એ ટીનિયા બાપા ઓય ઓય ખરા કરો મને ખબર હે સરવાનો મારા જવાનું થોડા તમે જવાના છો અમે આટલો બધો લાલ પીરો થઈ ગયે ને પણ મુકા બખરા કરો પણ ખબર હે હું જાઉં છું ટાઈમ થાય એટલે અમે ખરા ને તારે એકલા સાર વાટવા જવાની જરૂર નહીં કેમ તમે તાને- ઘરે આવશો મારા નહીં આવવાનું અમે ખરા ને મારો ટીનિયો અને એની બાયરી બે જહ લાયા પેલા અમે લાવવાની જ છે અમે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં તૈયાર થઈ જા ફટાફટ અને આપણે જવાનું છે ચોકન પેલા કરશનભાઈ ના એનો ફોન આવ્યો તો કે त्यो ખરા ને હા તારા માટે થોડી જોઈને મેલી છે રાજા આજ જ કે તૈયાર થઈ જાય ફટાફટ અને મારી વાત ખબર હા જો કરા ને આડું અવડું બોલવાનું નહીં જેટલું કે ને એટલું જ બોલવાનું બરોબર કશું વાંધો નહીં કોઈ નખરો બખરો કરવાનો નહીં પાછા નહીં કરીએ ચાલ ફટાફટ તૈયાર થઈ જા હા રેડો વાત ના કર હા લ હા ભગવાન માતાજીને કરવા વાળી હારું હગું હોય ને થઈ જાય ને તો વગડાઈ જ દેવા છે ઢોલ નાયા અને ખરા ને ઘડિયા લગન લઈ લેવા છે કારણ ખરા ને આ છોકરાની ઉંમર દાડા દાડા વધતી જાય છે એટલે ખરા ને ફટાફટ લગન લઈ જ લેવા છે કરશનભાઈ ને જાનની વાત કરી હતી પણ હું શક મારા ટાઈમ નતો ના હોય ને તો તારે એને મોકલું અને જોઈને આવે ને તો પાકું કરી જ દેવું છે પછી વાત કરે ઉતા કરે અંદર હા રેડો ખાલી માથું દોરાવાનું હતું એવું હો તમારે તો પાછું વહેલા ઉઠીને નહીં જોઈ ખરવા જોવા કા ખબર તો છે કે આપણે તો ચાલીએ નહીં હેરાવણ ફરવા હા હેર મને પેલું શું કીધું મને બધું યાદ છે જા સીધો ઈવાની જજે બરોબર અને તમે નેરતા એટલે મારે ના આવાય અને મારે જવાનું છે પાછું બહાર હા હમ તો એ અંગાતે આવ્યા હોત તો મારા ઠીક રોત છોકરાને કીધું તું કે ટ્રેક્ટર રોપ દેવાય તો જા કે ના હું નહીં જતો તમે જો યાર ફટાફટ જવાનું છો તારે વાત ના કરી જો તે બાર જોઈ ના હોય નહીં જો આ ગફુર આવો મનકા ભાઈ આવો ચોકન જવું છે બહાર જવું છે બાર બહાર જવું છે ઓહો. એટલે હું કોમ જવું છું બહાર કોમ એટલે મનકા ભાઈ બસ અમારા દુનિયા માટે ગવા છે એ લાલ પીરી લાઈટો વાળો લાડલો મારે જોવો છે કારો છે કે દોરો છે પણ લાડલો મારે જોવો છે ટૂંક સમજી ગયો. સમજી જા ને હગુ જોવા જવાનું છે હા. સારું કર્યું તારા છોકરાને મેર પડી ગયો તે વળી ઢોલ વાગશે ને મોહનથાળ ખવાય થન વરઘોડામાં નાચવાય થ એટલે તો કઉ છું કે આ ટીનિયાને ગમી જાય ને તરત ફટાફટ લગ્ન ની જ વાત વધારે ના. ટાઈમ લેવો નહીં ગફુર વેરા થતું હગુ થઈ જાય ને તો ઢોલ વગાડી જ દેવાના કારણ કે તારે ખરા બધા ભેડા મારવા વાળા વધારે હોય છે અચ્છા. આ ઈમો તો તારા ટીનિયાનું હગુ થયું નહીં ન કાટલી કે તો પૈણી ગયો હોત. હા અત્યારે પહોંચ્યો આ હા, ચિંતા ભૈયા. કરે ટીનિયામ થઈ જશે. મનકા ભાઈ બીજું કોઈ નહીં આપડે ભાઈબંધ નતો પેલો કરશન ઓહ, એરો કરાવો છે એના ગામમાં હા? ઓહો. ના ના કરશન હારો માણસ આમ તો હો. આને ઘણું દેખાડ્યા. હું કહેતો મોરું નહીં કરું મને કરું તું એ કર હેર હા? હા. આવજો મંગાબા અને હું કહું છું હા, પાછો ઈકન જોય ને હગુ જોવા એટલે જોશો બોલવા નહીં પાછો નકર તમારે પાસે બોલવા ઓવા, જોવા ઓવા. અને કપૂર તારે કેવું નહીં અંગાત? ના ના મારા ઓ અંગાત બ્રો નથી જવાનું. એ તો બધું શીખવાડી દીધું છે હા? કીધું નહીં કેવું પડે અમે ખરા ને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આ ટીનીઓ છે હા ટીના હું કીધું હા નહીં કેવું પડે બાપા સંસ્કાર આપ્યા છે કોઈ અમે ખરા નખર તો નહીં મેલે પેલા હારા આખલાની ગોળી ના ના ગફુર તાર છોકરો ખરો કમ્પ્લેટ માણસ છે યાર લેરો કેવું ના પડે એના તાર નેકળો અને તારે લઈ જાઓ અંગાત. મારે નહીં જવાનું મારા બહાર જવાનું પણ તમારા છોકરાને થાય ને મેરા આવશે ગફુર અમે તારા ટીનિયા હગુ થયો તે અમારે લાલિયા હગુ થશે રાગ રાગ ના ના નસીબ ની વાત છે તારે ભાઈ ગફુરું એ કરે છે. લગન આયુ મારા વાલા ટીના ભાઈનું લગન આયુ જોયું તાર બાપો જેટલો ખુશ છે એ ટીનિયા. લાઈવ કરો ગોડલે ચડાવો મારા
વાલા ટીના બહેનું લગન આયો. ઓહોહો, ગફુર કેટલો ખુશ બાપા છે. હું નેકળું તાન. આવ જલ્દી જા. અને હું કીધું તારા બાપાએ કીધું ને પાછું વાત યાદ રાખજે. તું સેન્ટ લાવ્યો તો સોટ્યું? વાહ એમ નામ નેકળું મેં ખાય છે ને. બરોબર કમ્પ્લીટ હો. એ ટીનિયા હું કહું છું ઈકન તું હગું જોવા જોઈ તાર હારી બારી હોય ને તો જોતા જે કે અમારે લાલ્યાને મેર આવી જાય વળી. પણ મોનકામાં પેલા મારો તો મેળ પડવા દો. અરે તારો મેર પડી જાય તો બે જણા હંગાતી જોન લઈ જો જીએ કે એટલે એ. ગફુર ને મુએ બે જણા હંગાતી હવે આપણું કાઢવી શકે હું કેમ બાપા એટલે પેલા બૂટ લાવે તો 2500 ના એ શું મેલ્યા છે? તો મોય પડ્યા છે. હા એ હું શોભા માટે મેલ્યા છે લે. તારા માટે મેલે છે. હા બાપા હવે એના પહેરી દઉં બૂટ મારા હસ્યો. પલંગ. તાને એન્ટ્રી જોવા એન્ટ્રી અરે એન્ટ્રી વગર ના ચાલે. ઓ ટીનિયા લાગુ જો કોની પરે એન્ટ્રી મારા ટીનિયાની પરે એન્ટ્રી અરે ગફુર ને પાછળ ગવાય કે હા પછી ગવાય છે હાલ નહીં અરે ગફુર હારું કર્યું તારા છોકરાને મેર પડી ગયો બોલ. પછી તો ખરા હાલ એ ભા પાણી મેં દઉં એ ઓહો. ભા લુગડા ધોઈ નાખું તાનો ઓભરી રહ્યો છે ઓ ભરવા કોણ ના બાપા તો પહેરી કાઢ્યા. જોયું આ અરે જોહન છોરી તરત જ ગમાડ દે હા. તાને ટીનિયા આવી એન્ટ્રી હોય ને તો આમ લાગે આમ આગળથી આવતો હોય ને તો એમ દેખોય જો છે ને આમ ટનાટન જો હું નેકળું તાન અમે. હા નેકડો ટીનિયા જા સુખ શાંતિ જઈને આય જોઈને આય હો. હારું હારું હારું, હો. હારું. ચિંતા અને ના આ કરતો. હાથે જજે પાછો કોઈને વાતે ના વળી જાય. હા, એ ટીનિયા ઓલું ના પાછું ઠેકોણું એવું છે. ના ના સીધા સીધા રસ્તા જવાનું રસ્તા આવવાનું. અલ્યા બાઈક લઈ જજે લે ગફુર તમે બાઈક લઈને મોકલો ને ત્યાં કણ તો પાછા ત્યાં વાળા કે આ તો બાઈક લઈને આયા છે અને હું તો બાઈક લીધા વગર મોકલો ને તો ત્યાં વાળા બાઈક આલે. એ સાચી વાત તને- તને કશો તારે. વાંધો નહીં કશો વાંધો નહીં હારું ગફુર સુખનો સુરત તારા ઉગી જો અમે ચિંતા કરવાની જરૂર નહીં. શું કીધું અરે આટલી ઘણા રોટલા ટીપી સાચી ખાતા વાત બે જણાએ. અમુ રોટલા ટીપવા નહીં પડે તમાર. હા હું તો મજા આવી જાય છે હારું હેડો અમારા લાલ્યાને શોખ મેર પડે ને તો પહેરાઈ દેવું. પરસે ભગવાન હમનો છે ભાઈ હો હા હા અત્યારે ગફુર ખરા ને વણકા ભાઈ કોઈ વાઢું રહેતું નહીં થઈ જા અરે થઈ જા, થઈ જા. ટીનિયાનું થઈ જાય હોવે. ને ના હોય તો ઈકો તો કઈની હારી હોય ને તો ગોઠવી નાખશું લાલ્યાની હાર હાર કશો વાંધો. હું જાઉં મારા હેતરમાં ટ્રેક્ટર આવ્યું રોપ દેવા એટલે કશો વાંધો નહીં મણકા ભાઈ અમાર ટીનિયાને હત્યા આવી છે તો તમાર લાલ્યાનો કિલો હા સમજો આજકાલનો ફેર છે થોડું અમે થોડું ત્રણ વાર વધારે મોટો છે થઈ અમે છે. ચિંતા ને રાગ રાગ થહ ગફુર તાણ શું કરે ચિંતા કર્યામાં આપણે શું કહી એ જઈએ સાચી વાત છે થશે, અમે થશે. જ્યાં સુધી ખબર રોટલા ત્યાં સુધી આપણે ખાવા બસ મેર આવી જ જાય. આવશે લે આવશે હારું, હારું. આશા રાખો આવશે બહુ મોટી હા હા ભગવાન માતાજીને કરવા જો ટીનિયાને ગમી જાય ને તો ફટાફટ મુહૂર્ત નું બધું અંગાત ગોઠવી જ નાખવું છે વાત તો જોવી જ નહીં અને મોનકા તમે તો વાત જુઓ વાત તમારા છોકરાનો તો ખરા ને લાકડો મોય મેન નહીં પડવાનો લોકોનું હારું વાંચ્યું છે લે તે તમારે હારું થશે કદી હારું ના થાય તમારું અમારે તો જો આ ટીનિયો જે સંગ અમારીને આવે ને બે ફટાફટ ઢોલ ને સણા વગાડી દેવા છે વાત જોવી જ નહીં નકર લોકો ભેડા મારે સાલે તોડી ના ખાવા આ ટીનિયાન ખરા ને આ ત્યારે જ હું જોવા મોકલ્યું છે મારા વૈસા ખરા ને બેટા તોરાઈ જ નાખતા નેટ થઈને આવે એટલે આગળ વાત જોવી નહીં આ મારો વર્ષો ગફુરિયો બેઠા પોઈન્ટ મારા છે મારા છોકરાનું હગું નહીં થાય એવું તને તો ખબર નહીં મારા લાલ્યાનું હગું તો એવી જગ્યાએ કરવું છે ને તું વિચાર કરે કે ના મોનકાજીએ હગું કર્યું હારું તારા છોકરાને મેળ પડે હોય તો અમારા છોકરાને રાગે રાગે મેળ પડશે જો તો. આજ તો અમે એકબીજાને ગમી જાય ને તો ખરા ને ઘોડો ચરી જાય એમ જીલાવાના આપણે પણ ઘોડો ચરી જાય ને પછી તો મારા કોમમાં સાર લેવા જઈએ ને તોય બે જણો હંગાતી અને કપા બપા ને દેવાના તો બે જણા નેટ દે અને પછી મારો કોમો જાત યાર બાપો મને સોને ભરાવે છે ને યાર મારે ના ભરવું પડે એક વાતનું સુખ મારે થઈ જાય પણ એક વાત પેલા ગમી જાય ને એકબીજાને પછી વાત આગળ તેઓની તો ચિંતા જ નહીં પછી પેલા મને જવા જલ્દી વાળું લઈ લેવું પડશે. તારા ચોકન વધનું બોલવાનું નહીં પાછો શું કીધું ના ના ઓવા. તમે તાર વાત કરજો ને હું તો શાંતિથી બેહી રહ્યો આવો મહેમાન હા, આયા ને હું તો ચાંદનો વાટ જોઈ રહ્યો હું તમારી અરે સાધન મળ્યા તાણા આવીએ કે મહેમાન શું કરે સાધન જ નતું મળતું
ઘણો સાધન આવે પણ તમને ખબર નહીં હોય. હા એટલે અમારું છે આડો અવળો સાધન આવતો હોય તમારી કણે મને ખબર ના હોય કે શોખન મેકવાય છે ઈમાં વધારે વાર થઈ હાર બતાવો એક વારકો ખાલી હગું થઈ જાય ને પછી આપણે જોવું નહીં. કશો વાંધો ને તમે તાર કહી દો કે કોઈ જોયા જેવું જ નહીં મહેમાન ને. હશ લ્યો. પાછા ગામમાં ઉતર્યા 4-5 જગ્યાએ પૂછ્યું ને તાણે તમારા ઘરનું બતાવ્યું ઠેકવાનું કયો અમે શું પાડી તું સીધો રસ્તો જ છે. અમે સીધો કદી રસ્તો આયેલા નહીં કહેવાય એટલે આ નવી નવા અમાર હગું કહેવાય એટલે હા એટલે ભૂલા તો પરત ને. હા એ બધું જવા દો. કરશનજી આયા તક નતા હમણાં જ આવીને જાય. હા તાણે અરે યાર ઓય બેઠા હે ને બેઠા રહે તો નીકળી જાય. હારું હેલો કશો વાંધો નહીં અમે આવી જ જાય છીએ કે અહીંયા જતો વાંધો નહીં આપણે તો બધું યાર સોરી છોકરાને ગમન એટલે બસ ભાઈ આપણે તો સોરી છોકરા બેને ગમી એટલે વાત પૂરી. તાને આપણને વધારે ખર્ચો કોઈ જાજો કરવાનો નહીં ગમી જાય ને તો પછી આ તાત્કાલિક લગ્ન કરી જ દેવાનો છે જો તાત્કાલિક જ લેવો હોય લગન તો આપણે. સારું હેડો મહેમાન આપણે ખરું વધારે ટાઈમ લેવા એવો નહીં બરોબર ના હોય તો અમારે એમ પાછું જવાનું એટલે ટાઈમ તો લાગશે કે જતા જતા ના તો છોડીને બતાવી એટલે છોકરોને બે જોઈ લી અમે પાછળ રહ્યા આ ઢારિયામાં સાર પૂરો કરે બેસી કણે. જજે લાલા આપણે જોતાય મહેમાન આપણે ખાનું જાજો ખર્ચો કરવાનો નહીં જોવો મારે થોડું પકાયું નહીં એટલે આપણે તો 2 જણાને સમજી જવાનું માપના ખર્ચામાં બધું પતાઈ દેવાનું. હા, સમજી જા મારા મુઢાની વાત તમે છીનવી લીધી હો અને હું કહું છું આપણે કોઈ જાજુ જમણવારે નહીં કરો કે જોન લઈને અમારું હોય આબુ નહીં ના હોય ને તો આપણે શું ફૂલ હાર જ કરી દઈશું ગમવા દો ખાલી બસ એકવાર ખોટા ખર્ચા તો બનીએ નહીં ગમતા. અરે ખોટા ખર્ચા કરે એટલે વીઘો આગું પાછું કરવું પડે કોકનું દેવું કરવું પડે કોઈ તો વ્યાજવા લેવા પડે અને મોયા દાગીના તમારી જોડે મગાવો 4-5 હા તો ખર્ચો તો મારા સોરીનો જ ભરવાનો કે પાછો. હા, ઠાડો તો તમારા જ પર કે હા શું કર્યું કે બરોબર છે. હા બરોબર જો ગમ્યું કમ્પ્લીટ. કમ્પ્લેટ કોઈ જોયા જેવું નહીં. જો છોકરાને ગમી તમારે છોરીને તમારે પૂછવું હોય તો પૂછતા હો જો નહીં એ તો પૂછી લેવું બરાબર. તો કરશનજી આવો ને એટલે આપણે વાત કરી લેવું પછી. અરે કરશનજીનું શું કરવું છે તમે ના હોય તો હમણાં હે ને ઓય મંદિર હોય તો હેડો આપણે ફૂલહાર જ કરીને છીએ પણ મારા કરશનજીને તો પૂછવું પડે કે વાત તો એવાય કરી હતી પેલા. એ વાત તો સાચી છે પણ કશો વાંધો નહીં કાલ બાર કો તો 15-2 દાડો શેરી ખરા ને અમે ઓય આવીએ ના હોય તો તમારે મંદિર હોય તો ફૂલહાર કરી જ દઈએ તો કશો વાંધો નહીં. બધા જાજો ખર્ચો કરવો નહીં મહેમાનોને હેરાન કરવો નહીં તમારે મહેમાન હેરાન થાય અમારે મહેમાન હેરાન થાય ના વાંધો નહીં. અને પાછું જો તમે ચોલ્લો કરવા આવો ત્યાં વખત એટલે ખર્ચો થાય કે ના થાય ખર્ચા તો પડી જ કે અત્યારે સોલ્લો કરવા આવો તો 20-25 હજાર ખર્ચો પડે. હા ને અમે વાયકડ આવીએ એટલે તમારે ખર્ચો પડે કે ના તાણે પડે પછી. ઓઢણી લઈને એટલે હું તો શું કહું છું આપણા બાર બધું પતી જાય ને એવું કરવાનું છે જુઓ તમારે ખર્ચો ના થાય કે મારે ખર્ચો ના થાય તમારે પૈસા બચે અને મારે પૈસા હા. બચે એટલે તાણે આપણે ફાઇનલ. પાકું સમજી લઉં હા હું કરશનજી આવે એટલે પૂછી લે. એ બધી વાત તો બરાબર હે. હા છોકરું શું કરે છે? અરે કશું કરવાની જરૂર નહીં છોકરાને તો મારે ખરું 48 વીઘા જમીન છે 2 બોર છે 2 ટ્રેક્ટર છે 3 માળ વાળું તો ઘર છે ગામમાં મારે શું કરવાની જરૂર છે કશું 48 વીઘા જમીન હા. તમારે સોરી તો ખાલી રોધી ખવડાવવાનું જ છે બીજું કશું કરવાનું નહીં એટલી બધી જમીન તમારી પાસે હે અત્યારે? અરે ગામમાં મારું નામ છે એવું 48 વીઘા જમીન છે મારે એમાં તો હું ખરું ઉતાવળ કરશું ને અમારા ગામમાં ખરા ઘણા છે હગો કરાવવા વાળા પણ હું કીધું ના મારે તો અજોણ્યા માણસ હોય ને ઈ કણા જ હગું કરવું છે અને પાછું અમુક મહેમાન છે એવું છે ખબર કરશનજી ને મારા એવી ભાઈબંધી છે ને મેં કીધું કરશનજી જો હગું કરાવે ઈ કણા જ મારે હગું કરવું છે અને આજુબાજુ ગામ વાળા ખરા બધો મારો ઓળખણ છે એટલે મેં કીધું એવા હગા વાળા નહીં મારે હગું કરવું નવું મળે ને એ હગું કરવું હું કહું છું અમારી પાસે 4 વ્હીલ ગાડી એ છે ગાડી છે પછી? ના હોય તો એ ગાડીમાં લઈને આવીએ અને તમારું છે મંદિર હોય ને એ કાંઈ ફૂલહાર કરી જ નાખીએ બધા જાજો ખર્ચો નહીં કરવો મહેમાન તાર પાકું સમજી લેવાનું આમાં આપણે. અરે મહેમાન તમારે ખરું ને પાકું સમજી લેવાનું નહીં આ પાકું થઈ જ ગયું આમાં કશું કરવાની જરૂર નહીં કરશનજી હોય ને એટલે અમારે કશું જોવા નહીં પાછું. અરે કરશનજી એક સમય નહીં આવે ને તો આપણે તમે પૂછી લેજો ખાલી ના આ નામ કરશન જેવું છે આપણું ગામમાં હોવા એ તો વાત સાચી. અરે કરશનજી કરશનજી એમને હગું ના કરાવો આપણે માણસ સારો બહુ વ્યવસ્થિત માણસ છે પાછો.
ચા મેલ્યો હું લેતો આવું. હારું હારું કશો વાંધો નહીં, લેતા આવો. અમુક ઘરે મૂંઢું તો કરવું પડશે કે તે ઘરે મોઢું કરવાની તો વાત હતા ને. આપણે પાકું સમજી લેવાનું. શું કીધું મહેમાન? પાકું પાકું. હારું. એમાં તો ચા ઘરે બનાવ્યો ને તે ઘરે મોઢું કમ્પ્લીટ થઈ જાય. હારું કશો વાંધો નહીં, લેતા આવો ચા. જોયું લાલિયા, આપણો મેળ પડી ગયો ને. કશો કેવું વાંધો વરસ થયો છે તારો, કોઈ ઓછો વરસ નહીં થયો પાછો. હાલો મહેમાન, અમારે ઉતાવળ છે પાછી. અને મહેમાન તમે ના હોય ને તો રોટલા ખોય એવા એક દાડો આવજો પછી. હાલ નહીં, હાલ ફૂલહાર કરી નહીં છે પછી. પણ તમે રોટલા ખાઈને જો કે શાંતિથી. અરે રોટલા ખવાય એવા નહીં, અમે સમજી લેવાનું આપણે હગું થઈ ગયું યાર. અમે અમારે આવવાનું રહદ હોય કણ ગમે ત્યારે કયો. અને મહેમાન એક વાત તો પછી ભૂલી જ ગયો. હું ભૂલી ગયા પાછું. અરે પેલા ફોન ઉપર નતો નમન ફોન કર્યો, ઓવા એ નંબર રહ્યો ને એનો બંધ થઈ ગયો છે પાછો. બંધ થઈ ગયો. ઓવા એટલે હું નવો નંબર આલું ને એના ઉપર ફોન કરજો. શું કીધું? હા તો કશો વાંધો એટલે નહીં. આપણે વાત થાય કે આ પેલા નંબરમાં એવું હતું ને ટાવર જ ના આવે. મેં કીધું બંધ જ કરી દેવા દે. અત્યારે મારા ઓળખ્યા બંધ કરી દી ત્યાંથી. હા એટલે નવું લઈ લીધું કેડ એટલે નંબર આલું ને ના, એના હારું નંબર પર ફોન કર્યું. કરજો એટલે આપણે વાતચીત થાય. કશો વાંધો નહીં. અને બે દાડો છે ને ગોઠવી દે. શું કીધું? ગોઠવી દઈએ. બધા લોબુ ખેંચવું નહીં મહેમાન. ના ના નહીં ક્યાં તું ખેંચવા મજા નહીં પાછી. એટલે અમે ચા પીધી છે ના હોય તો અમે હેડ દે. આપણે ઘણો ખર્ચો બચી જાય યાર. રોટલા ખાવા નહીં રહો. અરે રોટલા ખાવાનું હાલ રવાયું નહીં, બસ આવવાનું જ છે કે રોટલા ખાવા. હારા વધાણ. હારું એળો મહેમાન, આપણે નંબર આલ દે લાલિયાજી. લાવો મોબાઈલ. લેતા આવો કે ફોન લેતા આવો, લખ્યા લે હું. લાવો. જલ્દી લાવો મહેમાન, ઉતાવળ છે. આટલો ખાલી વોટ પડી જાય ને એટલે બસ. ઉભાર જો હું લખ્યાલ તો આવું. હા લખ્યા છે જજે. હા આ જોયું મણકાજી ની ચાલ. ગફુરીઓ ઘેર રહ્યો ને બધાનો ઘર ગણતો છે. અને વૈકાણા લાલિયાનું મારા હગું થઈ ગયું. અને મને કહેતો તો પાછો કે મારા છોકરાનું હગું થઈ ગયું ટીનિયાનું, તારે શાણે ડાયરેક્ટ લખી દીધું. લખી દીધું ને? હાવ ડાયરેક્ટ લખી. હારું મહેમાન આવજો તાને. હા તો ફોન કર્યો હું કાલ હો. કશો આવજો વાંધો તાણે. ફોન કરજો. અને કરશનજી યાદ આલજો. હા, આયા તા. વાંધો નહીં. શું કીધું? કશો એ વાંધો હારું. હાશ આમાં ચિંતા થઈ મારે. ચાલો એ હું હગું હોકતો તો હારું પણ મરતું નતું. અને હારામાં હારું હગું મર્યું ને કરશનજી બાપરા કેટલા માણસ હારા. 48 વીઘા જમીન, 2 બોર, 2 ટ્રેક્ટર ને 4 વ્હીલ. આટલું તો સબ એવે ને કશો વાંધો નહીં. મારા છોડીને દુઃખ તો નહીં પડે કે. હાય અમે શાંતિ થઈ. એવાય પાછા આટલું બધું હોય ને તોય મને કે સાદા વિવાહ કરીએ. મેં કીધું કશો વાંધો નહીં. તાણ આપણા છો પહાણ તાણ વધારે સહ્યા તાણે. જોયું લાલિયા? કેવો મેર પાડી દીધો તારો. મને ખબર હતી કીધું તમે હંગાત આયા છો ને એટલે 100% પાકું ને પાકું થઈ જવાનું છે. આ ગફુરીઓ રહ્યો ને એનો ગામમાં બધા વાતો કરતો હતો કે મારા છોકરાનો મેર પડી ગયો, મેર પડી ગયો. પણ જોયું તાર બાપો છે ચાલ રમ્યા. ના ના તમે હોય એટલે હંગાતી આગુ પાછું ના. આખા ગામમાં બધાનો હગો ફાઇનલ કરાયો હોય અને આપણા હગામાં કોઈ ભેડો મારી હકે ખરો? અરે કશું બેઠો ના મારા 2 દાડામાં તું જો. અરે ફૂલ હાર કરીને બાયરી ઘેર લાવી દેવી છે ને ગફુરિયાને બતાવી દેવું છે કે ના મોનકાજીએ છોકરો પહેરાયો મારા છોકરા પેલા. બરોબર છે, ઉતાવળ કરો ને બાપા. ટીનિયાના સાંજનો મોકલ્યો છે બોલો જોવા. હા હોજ પડી પણ હજુ ઘેર આવ્યો નહીં. ફોન કર્યો તે ફોને લાગતો નહીં. હા જો તો જો છો. હા મને ખબર નહીં પડતી હોય. ટાઈમ થાય એટલે ઘેર જતા રહીએ. બોલો હજુ આવ્યો નહીં. સાંજનો ખોરું છું, સાંજનો ફરું છું પણ સોય મળતોય નહીં. આ ટીનિયો કદીએ ખરા ને મને પૂછ્યા આગળ ખરા ને સોય આગો પાછો થાય ને પણ હજુ આવ્યો નહીં એટલે કાઠું તો છે. આ ખોરવા સાંજનો નેકળું છું પણ સોય દેખાતોય નહીં. તું સા ગફુર છે બકવા કરે છે. બકવાન થઈ ગયું છે કહું. મોનકાભાઈ હું વાત કરું કયો તમને. અરે વાત કર તું તાર જે હોય. અરે ગોમનો માણસ છું, છોડો પણ ભાડો છું યાર. મોનકાભાઈ હા, ના બનવાનું બની ગયું છે યાર. શું બન્યું? આમ કોઈ આપણે- મરી ગયું? ના ના મરી કોઈ નહીં ગયું. કોઈ મોઢું પડ્યું? ના ના યાર તારું શું થયું? આમ આપણે બે હવારે નતા ઓહો તન માર ઘેર ઓતન. અને આપણા ભારત આપણે બે ટીનીઓ જો છે જોવા. હા હા જોન. આ હોજ પરી હજુ ઘેર હવાર્યો નહીં. અરે ગફુર ટેન્શન તો આવે જ કઈ યાર. આપણો પોતાનો છોકરો છે. અરે હું કહેતો તો અરે તું હંગાતી જા પણ તું શું મોને છે યાર. પણ મારા મનથી યાર ત્યાં ખરા ને એ મોરભાઈ છે કે એટલે કોઈ ચિંતા જેવું નતું પણ ત્યાં હતી કદાચ નેકરી ગયો હોય અને પશુ જોઈ જવું હોય તો. અરે ગફુર અત્યારે કોઈના ઉપર વિશ્વાસ ના રખાય. છોકરાને એકલો કદી સોય મોકલાય ના લે. એમાં હું કરું હું ભાઈ? ખરો ને ગફુર મને ખબર પડી જાય. આ બધી ખરી ને ત્યાં વાળાની ચાલ છે.
અત્યારે ખરા ને બધા લૂંટવા વાળા પડ્યા છે વધારે. એમને ફોન આવે ને હગું કરવું છે, ઓમ કરવું છે, તેમ કરવું છે, અને છોકરા પણ કોઈ હોય ને તો લઈએ લીપાસા. આવા માણસો હોય અત્યારે, એટલે કોઈના પર વિશ્વાસ ના રખાય ભાઈ. મોનકા ભાઈ મારા અત્યારે કોઈ વાત ભરવી નહીં. ના હોય ને તો આપણે બેંક ખોરવા જવું પડશે. તમે આવો છો મારા અંગાત? અરે ગફુર, અત્યારે ખરું ને હું તો હું કઉ છું, આવો કોઈ હગું કરાવે ને તો કરતો ના. હું તો કઉ છું આવું ગોમ અમું અડતોય ના. આવા માણસો પર વિશ્વાસ રખાય? આપણું છોકરું હતી હાજુ તાજુ જીવ અને પાછું ના આવે એટલે આપણને કેટલું દુઃખ લાગે યાર. દુઃખ તો થાય જ મોનકા ભાઈ. છોકરો હતો એક ના એક યાર. માર જવું પડશે, વાત નહીં જોવી યાર. ખરેખર કરા ને મેં હજુ ખાધું નહીં એના વગર. અરે ગફુર હારું ખાવાનું ઉતરે, મને તો પોણી ના ઉતરે. મારા લાલ્યો ખાલી 1 કલાક આગો પાછો થાય ને તો મને પોણી નહીં ઉતારતો, તો તને ખાવાનું હોય ને બાવા અને હોજ પડી તારો છોકરો જે તો. મોનકા ભાઈ ભૂલ તો મારી જ છે કે મેં એકલો મોકલ્યો. ગમે તેમ તમને અંગાત મોકલ્યા હોત તો વાંધો નતો કોઈ. અરે ગફુર, મોનકા ભાઈ હું કરું કોઈ સમજાતું નહીં. ગફુરિયા ટીણીઓ નહીં? ટીણીઓ હોય એવું લાગે છે. ટીન પડી ગયા છે. તને ભાઈ કને બોલ્યો? બાપા મને કશું ખબર નહીં. શું ખબર નહીં? તારા મગજ જેવું શકે નહીં. અલા, મારા પગ સોરજો. ઉભો થા. અરે ટીણીયા, આ બધું હું છે? તું હોય તો મોનકા બા, ત્યાં મને આવો. કોઈ ખબર નહીં. હું જો રોડ પરથી ઉતર્યો ને એટલે મારા ધૂનમાં વાતો કરતો જતો હતો ને કોઈક પાછળથી આવ્યો ને તે મને નાકો કઢાડે. પણ એના પછી મને કશું ખબર નહીં. શાને મારા હાથ બોધ્યા, શાને મારા પગ બોધ્યા, કોઈ ભોન જ નતું કશું. હા, હું નતો કરતો, મને ખબર છે. તું તો કમ્પ્લેટ છે કે તને કશું થયું નહીં ને? અરે હા, હું કમ્પ્લીટ નહીં, પણ મરી જોત તો હમણાં લાકડો લઈને આવવું પડે તમને સમસનમાં. એટલે ત્યાં જઈને આવ્યો. સુવાય નહીં છે બાપા. અરે જેવો નાકામાં આવ્યો ને એવું જ મને આવું કોકને કઈ નાખ્યું. મને કશું ખબર જ નહીં. હા, મને ખબર પડી છે ગફુર. ત્યાંથી તારો ફોન આવ્યો તો ને, ઓવા. તે વાત કરી હતી ને? હા વાત તો કરી દી. તે કોઈ કીધું તું? ઈવન કોઈ કીધું તું કે મારો છોકરો એકલો આવે છે, કે હું હંગાતી નહીં આવતો, કે એવું બધું? હા વાત તો બધી કરી દી. કેવી વાત કરી હતી? કે મારો છોકરો એકલો આવે છે, હું ઘેર નહીં, ટાઈમ નહીં મારે. હા, મને બાપા, ખબર એવાની ચાલતું પડી. નહીં ને. આ બધી ઈવાની ચાલશે. તને લૂંટવાની ઈવન મનથી કીના પણ પૈસા દાગીના કોઈ હા ના હોય ને તો લૂંટી લે. આ બધા હાગો ના કરાવે, ધસિંગ વાળા હોય લે ગફુરિયા. અરે મારા હાથ વાળા છોને પગ બધા ને એ જ ભોન નારી મને તો કશો બાપા. વાંધો નહીં ટીનિયા. આ એરિયામાં કરા આપણે આગું કરવું જ નહીં. ના હોય તો પોલીસ કેસ કરી આવીએ. અલે ચંપલ પહેર્યા વગર પાછો મોકલે તો? ચંપલ ને બૂટ લાવ્યો તો 25 રૂપિયા ને એ લઈ ગયા છે. ઓહો, અને જો તમારા પગોમાં સાહેબ લૂંટી ગયા પૈસા હતા. બધા છે. 2500 રૂપિયા વાળા બૂટ લઈ ગયા, કોને લઈ પૈસા ગયા? લઈ ગયા. કોને લઈ ગયા? કાટું કર્યું છે. કશો વાંધો નહીં યાર. પોલીસ કેસ તો કરવો જ એ પડશે. ગફુરિયા, પોલીસ કેસ કરે તો તારા છોકરાનું હગું એ નહીં થાય શું? એ વાત સાચી છે અને બાપા. કેસ કરી એટલે ઓને ઘરે ઘરે પોલીસ સ્ટેશન બોલાવું. એટલે પેલો હગો વાળો શું કે કોઈ કર્યું છે, ખૂનબૂન કરી છે, હા ના કોઈ કર્યું હોય એટલે હગું ના થાય. ગોમાં બધે વાતો થઈ જાય. હું તો મોટાપાની વાત કહું છું. સાચી છે. આપણે ઘરે ઘરે પોલીસ સ્ટેશન ની અડીઓ કાઢીએ ને તો કોકને કેવું લાગે કે વન ઘેર છે પોલીસ આવવાના છે, પોલીસ સ્ટેશન જોઈ. હા, એમ થાય કે હું કર્યું છે. તોય ના આગું કરાવે અરે આપણું. આખા ગામમાં બધાને ખબર પડી જાય કોક કર્યું છે છોકરાએ, એટલે કોઈ હગું એ ના આપણે કરાવે. કેસ નહીં કરો બાપા હો. હું તો હું કહું ગફુર, કેસ બેસ નહીં કરો, રવા દે. અને આપણે ખરા ને આ 3 જણા જ આ વાત જાણીએ છીએ. સાચી વાત ગમતો છે. કોઈ બીજો માણસ જાણે ખરો? ના. અને બધા જોડી જાય ને તો ખબર પડી જાય તો હગું હમુદું નહીં થાય. અને તો કુવાળો છે છોકરો આપણો. વાત તો આજથી છે મોનકા ભાઈ. હગો તો ઘણો આવશે. લેરો ગમે તે અને કરશું. ગફુર, પણ આ વખત ખરા ને આ હા, બધું એટલે લઈ નહીં લે. આવવું. હા. અરે ઉકાળ અરે લેવું નહીં છે, લેવું, નાખો. નાખવું હતી. હા? લે, હેડ આપણે ઘેર હેડ. અને ગફુર વાપર કે મારી વાત હું કહું છું. હું આવો ફોન બોન આવો ને તો ઉપાડતો ના પાછો. ના ના આ ઉપાડો. ખરા ને બધા હગો ના કરાવતા હોય, આ તો આપણા હંગાથી ચાલ રમતા હોય. એ સાચી વાત છે. જંગલ જેવું લાગે છે ને આ જાડીમાં ગમે તે ખરા ને ચાલ હશે એવાની ચોર બોર હશે ને એટલે 100% મારા ટીરિયાન ખરા ને બધી અને બધું લૂંટી ગયા. ચોર નહીં, આ તો હોમલ્યા વાળાની ચાલ છે. અને હોય હોમાંથી મોકલે હોય. અત્યારે તો એવું હોય હોમા ગામમાં મોકલે છે ડો. નક્કી ના કહેવાય. હા, લેરો, માણસને આપણે મહી ઘેર ન કરીએ. ખાવું, પણ આ તો સારું કહેવાય જીવતો મેલ્યો છે આપણા છોકરાને.